શરદી થવી, ઉધરસ થવી, તાવ આવવો કે શ્વાસ ચડવો, આ બધા જને તો આપણે માની છીએ કે આ કફના રોગો છે. પણ શું તમે જાણો છો કે ચામડીના મોટાભાગના રોગો કફ દોષ બગડવાને કારણે થાય છે? સોરિયાસિસ હોય, ખરજવું હોય, દાદર હોય, એવી રીતે ફંગલ ઇન્ફેક્શન હોય કે સીળસ નીકળતું હોય, આ બધા જ રોગોમાં મુખ્ય દોષ જે છે કફ અને પિત્ત હોય છે. ઉપર છલી ક્રીમ કે પાવડર લગાડવાથી કે માત્ર ટેબ્લેટ્સ ખાવાથી આ રોગ મટતા હોતા નથી. આ રોગને મટાડવા માટે રક્તદોષની શુદ્ધિ કરવાની જરૂર પડે છે. જેના લોહીમાં સતત કફ અને પિત્ત ભરેલા હોય છે એમને આ પ્રકારના પ્રોબ્લેમ મટતા હોતા નથી. એટલે હવે કોઈપણ પ્રકારના ચામડીના રોગોમાં હંમેશા દવા લાંબી ચાલે છે એનું મુખ્ય કારણ છે રક્તદોષની શુદ્ધિ થયેલી હોતી નથી. આના માટે હું તમને એક સરળ ઘરેલું ઉપચાર બતાવું છું. સૌથી પહેલી વાત કે નિયમિત ત્રિફળાનું સેવન શરૂ કરી દો. જો તમારું વજન વધારે હોય તો ત્રિફળા, વજન ઓછું હોય તો માત્ર હરડે, અને સાવ વજન ઓછું ને પિત્ત હોય તો આમળાનું સેવન કરો. અને બીજો ઉપાય એ કરો કે નિયમિત રૂપથી તલના તેલની અથવા તો દિવેલની તમારા પ્રકૃતિ પ્રમાણે માલિશ કરવાની શરૂ કરી દો.